નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રાજન લીંબાસિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત આજે હું તમને ફોટોવોલ્ટેઇક સેલ, પીવી મોડ્યુલ્સ અને તેના પ્રકારો જેમ કે મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન, એમોર્ફસ સિલિકોન અને થિન ફિલ્મ પીવી સેલ્સ અને તેના તફાવત વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ફોટોવોલ્ટેઇક શબ્દ એ બે શબ્દનો બનેલો છે. ફોટો એટલે ફોટોન્સ, પ્રકાશના કણો, અને વોલ્ટેઇક એટલે વોલ્ટેજ, પ્રકાશના કણો દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ, જેને શું કહેવાય છે? ફોટોવોલ્ટેઇક કહેવાય છે. ફોટોવોલ્ટેઇક સેલ, જેને સોલાર સેલ પણ કહેવામાં આવે છે, તે સૂર્યપ્રકાશનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ફોટોવોલ્ટેઇક સેલ એ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપર કામ કરે છે. આપણે હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું સોલાર સેલ કેવી રીતે બનાવવામાં આવે છે. મિત્રો, સોલાર સેલ બનાવવા માટે આપણે સિલિકોન જેવા અર્ધવાહક મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. આ સિલિકોન આપણે રેતીમાંથી મેળવીએ છીએ. રેતીને 2000 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરવાથી અને તેમાં કાર્બન કમ્પોઝિશન એડ કરવાથી આપણને પ્યોર સિલિકોન મળે છે. આ સિલિકોનમાં એલ્યુમિનિયમ જેવી ધાતુ ઉમેરવાથી પી ટાઈપ સિલિકોન્સ, પોઝિટિવ, અને ફોસ્ફરસ જેવી ધાતુ ઉમેરવાથી એન ટાઈપ સિલિકોન બને છે. મિત્રો, આપણો સોલાર સેલ એ પી ટાઈપ અને એન ટાઈપ સિલિકોનના કોમ્બિનેશનથી બને છે. એમાં આપણે જો તમે જોઈ શકો તો સૌથી ઉપરનું લેયર એન ટાઈપ સિલિકોનનું હોય છે અને એનાથી નીચેનું લેયર પી ટાઈપ સિલિકોન્સનું હોય છે. હવે જેવો સૂર્યપ્રકાશ આપણી સોલાર પેનલ પર પડે છે તેવું એન ટાઈપ સિલિકોનમાં ઇલેક્ટ્રોન્સ અને પી ટાઈપ સિલિકોનમાં હોલ્સનું જનરેટ થાય છે. આ ઇલેક્ટ્રોન અને હોલ્સને લીધે એક ડેપ્લેશન રિજિયન, પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે. આ પોટેન્શિયલ ડિફરન્સને લીધે જ્યારે આપણને વોલ્ટેજ મળે છે. હવે આ ઇલેક્ટ્રોન્સ આ બાહ્ય સ્ટ્રીપ્સ દ્વારા આપણે બાહ્ય સર્કિટમાં વહેવાથી આપણને ડીસી પાવર મળે છે. સોલાર સેલ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેવો હોય છે? ડીસી પાવર હોય છે. પીવી મોડ્યુલ્સ કેવી રીતે બનાવવામાં આવે છે? સૌપ્રથમ આપણા જે સોલાર સેલ્સ છે, સોલાર સેલ એની ઉપર એન્કેપ્સ્યુલેટેડનું પડ ચડાવવામાં આવે છે, ઉપરની સાઈડ અને નીચેની સાઈડ. આ શું કામ કરે છે? એન્કેપ્સ્યુલેટ એ ભેજ અને હવાથી રક્ષણ આપે છે. એની ઉપર ગ્લાસનું લેયર હોય છે, તે ધૂળના રજકણોથી આપણને રક્ષણ આપે છે. અને ફ્રેમ આખી આ કમ્બાઇન સ્ટ્રક્ચરને જોડી રાખે છે અને જંક્શન બોક્સમાંથી આપણે પાવર મેળવીએ છીએ. હવે એક સોલાર સેલ દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ, કરંટ અને પાવર, સામાન્ય રીતે એક સોલાર સેલ 0.5 થી 0.6 જેટલો પાવર ઉત્પન્ન કરે છે, પણ એટલો પાવર આપણે પૂરતો નથી. તેના માટે આપણે એક કરતાં વધારે સોલાર સેલને સિરીઝમાં જોડવામાં આવે છે. ધારો કે એક સાથે આપણે 18 સેલ સિરીઝમાં જોડી તો એના દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો હોય? 0.5 ગુણ્યા 5 એટલે 9 વોલ્ટ મળે આપણને. હવે સોલાર સેલ દ્વારા ઉત્પન્ન થતો પાવર એ નેક્સ્ટ સ્લાઇડમાં જોશું આપણે. સોલાર સેલ દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજ અને કરંટ અને પાવર. નોર્મલી એક સોલાર સેલ 5 થી 6 એમ્પિયર જેટલો કરંટ પ્રોડ્યુસ કરે છે અને પાવરનું સૂત્ર છે વોલ્ટેજ ગુણ્યા કરંટ. હવે એક સોલાર સેલ દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ છે 0.5 અને તેના દ્વારા ઉત્પન્ન થતો કરંટ છે 5 એમ્પિયર. એટલે એક સોલાર સેલ આપણને 2.5 વોટ આપે છે. આટલા ઇનફ નથી. આપણે એક સાથે 72 સોલાર સેલ્સ જોડીએ તો એના દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ કેટલો હોય? 72, ટોટલ 36 વોલ્ટ મળે છે. આટલા આપણે મિનિમમ જે સાઇઝ હોય છે સોલાર પેનલની 36 વોટની હોય છે. આ એક સેલ છે. આવા ઘણા બધા સેલ્સને સિરીઝ અને પેરેલલમાં જોડવાથી મોડ્યુલ બને છે. એ મોડ્યુલ્સને સિરીઝમાં જોડવાથી સ્ટ્રિંગ બને છે. એને શું કહેવાય? સ્ટ્રિંગ. આ સ્ટ્રિંગ છે. ઘણા બધા સોલાર સેલ્સને સિરીઝમાં જોડવાથી એક મોડ્યુલ બને છે. આવા ઘણા બધા મોડ્યુલને એક સાથે સિરીઝમાં જોડવાથી સ્ટ્રિંગ બને છે. અને આવી ઘણી બધી સ્ટ્રિંગ્સ પેરેલલમાં જોડવાથી એરે બને છે, એરે. અને આવી ઘણી બધી એરે ભેગી થઈને આપણું એક સોલાર ફાર્મ ઉત્પન્ન કરે છે. મિત્રો, હવે આપણે તેના પ્રકારો વિશે સમજીએ. મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ. મોનોક્રિસ્ટલાઇન, મોનો એટલે શું? એક સિંગલ ક્રિસ્ટલ સિલિકોનને ઓગાળીને તેમાંથી બનાવવામાં આવતો જે સોલાર સેલ હોય છે એને મોનોક્રિસ્ટલાઇન સોલાર કહેવાય છે. તેનો દેખાવ કાળો હોય છે અને કાર્યક્ષમતા એની 15 થી 22% હોય છે. એના ફાયદામાં જો સૌથી વધારે ઇફિશિયન્સી હોય તો મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ, અને તેનું આયુષ્ય પણ 25 થી 30 વર્ષનું હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ. પોલી એટલે એક કરતાં વધારે,
એક કરતાં વધારે ક્રિસ્ટલને ઓગાળીને જે સેલ્સ બનાવવામાં આવે છે એને પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ કહેવાય. તે ચોરસ આકારના બને છે અને બ્લુ કલરનો હોય છે. તમે સોલાર પેનલને જોઈ હોય તે અમુક સોલાર પેનલ બ્લુ કલરની અને અમુક સોલાર પેનલ બ્લેક કલરની હોય છે. તો એ તમે જોઈને કહી શકો છો આ પોલીક્રિસ્ટલાઇન છે કે મોનોક્રિસ્ટલાઇન. હવે તેની કાર્યક્ષમતા, પોલીક્રિસ્ટલાઇનની કાર્યક્ષમતા મોનો કરતાં થોડીક ઓછી હોય છે, પણ 13 થી 16% હોય છે. તે બનાવવામાં સરળ અને લાઈફ ટાઈમ પણ એની સારી હોય છે, 20 થી 25 વર્ષ. મિત્રો, આ મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ જે એના એજ થોડીક રાઉન્ડ શેપમાં હોય છે, અને આ પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર છે જે સ્ક્વેર ફોર્મમાં હોય છે અને તેનો કલર બ્લુ હોય છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું થિન ફિલ્મ સોલાર સેલ. થિન ફિલ્મ એ સોલાર સેલ એવા છે જે અર્ધવાહક પદાર્થની પાતળી લેયરને કાચ, સિલિકોન અથવા મેટલ ઉપર જમા કરીને બનાવેલો છે. પરત 1 થી 3 માઇક્રોમીટરની હોય છે. તે દેખાવે બ્લેક કલરના હોય છે અને લાઈફ ટાઈમ 15 થી 20 વર્ષ હોય છે. તે બનાવવામાં સરળ અને ફ્લેક્સિબલ હોય છે. તો આપણે મોનોક્રિસ્ટલાઇન ને પોલીક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ છે તે રિજિડ હોય છે બનાવવામાં, તે આપણે બધી સપાટી ઉપર પાથરી નથી શકતા. મિત્રો, થિન ફિલ્મ સોલાર સેલ ફ્લેક્સિબલ હોવાથી આપણે તેના ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ. જેમ કે કાર હોય તો તેની છત ઉપર આપણે થિન ફિલ્મ સોલાર સેલ લગાડી શકીએ છીએ. એમોર્ફસ સોલાર સેલ, જેમાં નોન ક્રિસ્ટલાઇન સિલિકોનનો ઉપયોગ આપણે કરીએ છીએ. તે ફ્લેક્સિબલ હોવાથી આપણે ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને સ્મોલ ગેજેટ્સમાં વાપરી શકીએ. જ્યાં પાવરની ઓછી જરૂરિયાત હોય તેવા ઉપકરણો જેવા કે કેલ્ક્યુલેટર, ઘડિયાળ અને સ્મોલ ગેજેટમાં આપણે એમોર્ફસ સોલાર સેલનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ આખું ટેબલ છે, તેમાં મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન, એમોર્ફસ સિલિકોન અને થિન ફિલ્મ, આ બધા ટાઈપ્સના તમારે કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાની છે અને તેના ફાયદા કયા છે તમે જોઈ શકો છો. જો મોનોક્રિસ્ટલાઇનની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે, એનું લાંબી આયુષ્ય હોય છે, ઓછી જગ્યા માટે શ્રેષ્ઠ હોય છે. તેથી આપણે એને વ્યવસાયિક બિલ્ડિંગો, મોલ, ઓફિસ અથવા ઓછી જગ્યા હોય ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સોલાર પ્લાન્ટમાં, શહેરો અને ઘરોમાં ફ્લેટો પર લગાડી શકીએ છીએ. જ્યારે પોલીક્રિસ્ટલાઇન એની કાર્યક્ષમતા ઓછી હોય છે, પણ તે બજેટમાં ઓછી કિંમતમાં હોય છે અને સામાન્ય ઉપયોગ માટે લઈ શકીએ છીએ. તેથી આપણે કૃષિ અને પંપમાં, એસએમઈમાં, સરકારી યોજનાઓમાં પોલીક્રિસ્ટલાઇનનો ઉપયોગ કરીએ છીએ. એમોર્ફસ સિલિકોન, જ્યાં ખૂબ જ ઓછી વોલ્ટેજની જરૂર હોય ત્યાં આપણે એમોર્ફસ સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પોર્ટેબલ ડિવાઇસ, કેલ્ક્યુલેટર, ઘડિયાળ, ઓછી લાઇટવાળા વિસ્તાર માટે, અને એની એફિશિયન્સી ખૂબ જ ઓછી હોય છે અને તેનું આયુષ્ય પણ ખૂબ ઓછું હોય છે. થિન ફિલ્મ સોલાર સેલ એ પણ ફ્લેક્સિબલ હોવાને લીધે આપણે ગમે ત્યાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. બિલ્ડિંગની બારીઓમાં આપણે જે લગાડી છે એ થિન ફિલ્મ સોલાર સેલ હોય છે. મિત્રો, આ કોષ્ટક દ્વારા તમે જોઈ શકો છો કઈ સોલાર સેલનું કાર્યક્ષમતા, પોલીસિલિકોનની કાર્યક્ષમતા, થિન ફિલ્મ, એમોર્ફસ, તમે આમાં જોઈ શકો છો તેનું કાર્યક્ષમતા, ખર્ચ, આયુષ્ય, ફ્લેક્સિબિલિટી, ગરમીમાં પરફોર્મન્સ. હવે તમારે સૌથી વધુ કાર્યક્ષમતાવાળી સોલાર પેનલ જોવી હોય તો એ મોનોસિલિકોન છે, પણ તમારો યુઝ કેસ પ્રમાણે જોવાનું. જો તમારે બિલ્ડિંગની બારી ઉપર લગાડવી હોય તો તમારે થિન ફિલ્મ સોલાર સેલ લગાડવી પડે છે. આ તમારા યુઝ કેસ પ્રમાણે તમે કઈ સોલાર પેનલ કઈ જગ્યાએ વાપરવા માંગો છો તે આ એક ટેબલ ઉપરથી તમે નક્કી કરી શકો છો. MCQ, કયું સોલાર સેલ સૌથી વધુ કાર્યક્ષમ છે? A. એમોર્ફસ સિલિકોન, B. પોલીક્રિસ્ટલાઇન, C. મોનોક્રિસ્ટલાઇન ને D. થિન ફિલ્મ. તો એમાં જવાબ આવશે મોનોક્રિસ્ટલાઇન. તો મોનોક્રિસ્ટલાઇનની કાર્યક્ષમતા સૌથી વધુ હોય છે. એનાથી ઓછી કાર્યક્ષમતા કોની હોય છે? પોલીક્રિસ્ટલાઇન. અને એનાથી ઓછી કાર્યક્ષમતા થિન ફિલ્મની, અને બધાથી ઓછી કાર્યક્ષમતા એમોર્ફસ સિલિકોનની હોય છે. એમોર્ફસ સિલિકોન એ કયા પ્રકારનો સેલ છે? A. ક્રિસ્ટલાઇન સિલિકોન, B. થિન ફિલ્મ સેલ, C. ઓર્ગેનિક સેલ કે D. બાયફેશિયલ સેલ. તો એમોર્ફસ સિલિકોન સોલાર સેલ છે એ થિન ફિલ્મનો જ એક પ્રકાર છે. સૌથી ઓછી આયુષ્યવાળી પીવી સેલ કઈ છે? તો એમ જ A. મોનોક્રિસ્ટલાઇન, B. થિન ફિલ્મ, C. પોલીક્રિસ્ટલાઇન ને D. એમોર્ફસ સિલિકોન. તો સૌથી ઓછું આયુષ્ય હોય તેવો કયો સોલાર સેલ છે? એમોર્ફસ સિલિકોન. કયું સોલાર સેલ ઊંચા તાપમાને પણ સારું પ્રદર્શન કરે છે? A. મોનોક્રિસ્ટલાઇન, B. થિન ફિલ્મ, C. પોલીક્રિસ્ટલાઇન, D. બધા સમાન. તો મિત્રો, એમાં થિન ફિલ્મ ઊંચા તાપમાને પણ સારું પ્રદર્શન આપે છે. કયા પ્રકારની સોલાર પેનલ ઓછા પ્રકાશમાં પણ સારું પ્રદર્શન આપે છે? તો A. મોનોક્રિસ્ટલાઇન, B. પોલીક્રિસ્ટલાઇન, C. એમોર્ફસ સિલિકોન, D. બધા સમાન રીતે. તો મિત્રો, એમાં એમોર્ફસ સિલિકોન એ
ઓછા સૂર્યપ્રકાશમાં પણ સારું પ્રદર્શન આપે છે. મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલનો રંગ સામાન્ય રીતે કયો હોય છે? એ વાદળી, બી કાળો, સી સફેદ અને ડી લીલો. તો એમાં મોનોક્રિસ્ટલાઇનનો કલર કેવો છે? કાળો હોય છે. આશા રાખું છું કે આજના આ ફોટોવોલ્ટિક સોલાર સેલ અને તેના પ્રકારો વિશે તમને અર્થસભર માહિતી મળી હશે. તમને માહિતી આગળ ભવિષ્યમાં ઉપયોગી આવશે. થેન્ક યુ.